વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં પરમાર સમાજ દ્વારા ઉજવાતી ઠાગા રમવાની પરંપરા આજે પણ ગૌરવ સાથે યથાવત રાખવામાં આવી રહી છે. ધૂળેટી પર્વ નિમિત્તે નીકળતી આ ઠાગા પ્રથા ગામની સંસ્કૃતિ અને એકતાનું અનોખું પ્રતીક બની ગઈ છે. છેલ્લા આશરે 200 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા આજે આધુનિક સમયમાં પણ જીવંત રાખવામાં આવી રહી છે, જે ગામ માટે ગૌરવની બાબત ગણાય છે. ધૂળેટીની અવસર પર પરમાર સમાજના યુવાનો ઢોલ નગારાની ગુંજ સાથે ગામમાં ઠાગા રમવા માટે નીકળે છે. ઢોલના તાલ સાથે ગામના માર્ગો પર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ આ દ્રશ્ય નિહાળવા ઉમટી પડે છે અને ગામમાં એકતાનો માહોલ ઊભો થાય છે. આ પરંપરાની વિશેષતા એ છે કે યુવાનો દ્વારા ગામમાં ફરી લોકફાળો એકત્રિત કરવામાં આવે છે. ભેગી થતી રકમની ઉપયોગ પશુ પંખીઓને ચણ નાખવા માટે અને સેવા કાર્યો માટે કરવામાં આવે છે. આ રીતે આ પ્રથા સમાજમાં પરોપકાર અને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપે છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ આ પરંપરા પૂર્વજોના સમયથી ચાલતી આવતી છે અને પેઢી દર પેઢી તેને નિષ્ઠાપૂર્વક આગળ વધારવામાં આવી છે. સમય સાથે ઘણી લોક પરંપરાઓ લુપ્ત થતી જોવા મળે છે, ત્યારે સરદારપુર ગામમાં આ ઐતિહાસિક પ્રથા આજે ઉત્સાહભેર ઉજવાય છે. આ પ્રસંગે ગામમાં ભાઈચારો અને સામાજિક એકતા મજબૂત બને છે. ધૂળેટી પર્વ નિમિત્તે ઉજવાતી ઠાગા પરંપરા ગામની ઓળખ બની રહી છે અને આવનારી પેઢી માટે સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બની રહેશે. મારું નામ છે પ્રવીણભાઈ લવજીભાઈ પરમાર. ગામ સરદારપુર છે અને વિજાપુર તાલુકાનું ગામ સરદારપુર છે અને મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું સરદારપુર ગામ છે. તેની અંદર અમારી આજે ધૂળેટીના દિવસે નગારું રમવાની પરંપરા વર્ષો લગભગ 200 વર્ષથી ચાલી રહી છે અને એ પરંપરા અમે આજ સુધી જીવંત રાખી છે. અને એ પરંપરા જીવડાના દાણા એટલે કે ચબૂતરાના ધર્માતા નિમિત્તે અમે એ રીતે ધર્માતા નિમિત્તે અમે ઉઘરાણું કરી અને ચબૂતરાની પરંપરા સાચવી રાખી છે. અમારા ગામનું આ બહુ ગૌરવ છે, ગૌરવ લેવા જેવી બાબત છે. અમને આખા ગામનો સહકાર મળે છે અને અમે આજે ધૂળેટીના દિવસે જે નગારું રમવા જઈએ છીએ એના કારણે અમને ગામનો સારો સહકાર મળે છે અને ગામમાંથી પણ અમને સારો એવો ફાળો મળે છે અને ગામના દરેક નાગરિકો સરસ અમને મદદ કરે છે. અને કહેવાનું એ જ કે આવી મદદ કરતા રહેશો તો દરેક નાગરિકોનો આગળ સારું એવું એમાંથી મળતર મળી રહેશે. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ, GGOL ગુજરાતી ન્યૂઝ, સરદારપુર.